સુરતમાં શ્રી 1008 જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગૌરક્ષક પર હુમલો કરવામાં આવતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। હુમલો કરનારને ઝડપી તાત્કાલિક પકડી સજા કરવાની માંગ કરાઈ છે। સુરતમાં શ્રી 1008 જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ 10/7/2024ની રાત્રે ગૌરક્ષક જય પટેલ નામના વ્યક્તિ પોતાના બે મિત્રો સાથે જંખવાવ જઈ રહ્યા હતા। દરમિયાન અમુક અજાણ્યા તત્વ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ગૌરક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે। ગૌરક્ષક પર કરેલા હુમલાના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે, કડક કાર્યવાહી કરવામાં આવે, આ સાથે જય પટેલ નામના ગૌરક્ષકને સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે। ગૌ માતા કી જય। મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી। આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સનાતની સેના, ગૌ સેવાના અલગ વિભિન્ન સંગઠનો દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા આજે સુરત કલેક્ટર મહોદયને અમો આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આવેદનપત્ર આપવાનું કારણ કે પરમ દિવસે એટલે કે 10 તારીખે જે ઘટના સુરત જિલ્લાના જંખવાવ ગામ ખાતે થઈ તે ખરેખર એક દુઃખદ ઘટના છે। જે ઘટનામાં એક સાજિશ કરી 50-60 લોકોનું ટોળું ગૌરક્ષક આદરણીય અને હિન્દુ હૃદય સમ્રાટ જેને કહેવાય એવા જય પટેલ નાગરાજના ઉલામણા નામથી પરિચિત, જેઓ પોતાના અંગત કામથી જંખવાવ ખાતે ગયા હોય, કસાઈઓને આની બાતમી મળેલી હોય અને એક દૃઢ ભાવનાથી, કારણ કે ગૌરક્ષકોને હંમેશા ટાર્ગેટ બનાવતા હોય છે, તો જંખવાવ ખાતે એક ટોળું બનાવી એક ષડયંત્ર કરી પ્લાનિંગ સાથે એમની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી। ખરેખર અમે પોલીસ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તત્કાલ ધોરણે જય પટેલને ત્યાંથી કાઢવામાં આવ્યા અને સુરક્ષા આપવામાં આવી। પણ આ ક્યાં સુધી? હિન્દુ સંગઠનો ક્યાં સુધી આવેદનપત્રો આપશે? હિન્દુ સંગઠનો ક્યાં સુધી નારાબાજી લગાવશે? આપણે સૌ કોઈ જોઈએ છીએ કે કઠોરની અંદર એક મૌલવી પકડાય છે કે જે 1 કરોડની ફિરોતી 3 આપણા હિન્દુ હૃદય સમ્રાટ એવા ઉપદેશ રાણા, હૈદરાબાદ ટાઈગર રાજા સિંહ અને નુપુર શર્માના ગળું સરતનસે જુદા કરવાના નારા લગાવી અને 1 કરોડની ફિરોતી આપવાનું કૃત્ય પણ સુરત જિલ્લાની અંદર બન્યું છે અને તેના તાર પાકિસ્તાન સાથે પણ મળ્યા છે। એ જાણી આપણે સૌ કોઈ જાણીએ છીએ। મારો કહેવાનો તાત્પર્ય એ છે કે સુરત જિલ્લાની અંદર આ પ્રકારની સુરતની શાંતિ ડોળાવવાનું જે કૃત્ય કરવામાં આવી રહ્યું છે એ કદાપી ચાખી લેવામાં ન આવે। સુરતની શાંતિ ડોળવાનું, સુરતના વિકાસમાં અવરોધ થવાનું અને ઝુંડ બનાવી, ટોળું બનાવી અને ઘાતકી રીતે એકબીજાની હત્યા કરવાનું હિન્દુ હૃદય સમ્રાટો જે હિન્દુત્વ માટે જે કાર્ય કરે છે, રાષ્ટ્ર માટે જે કાર્ય કરે છે, ધર્મ માટે કાર્ય કરે છે, ગૌ સેવા માટે જે કાર્ય કરે છે, એવા તમામ એવાને ટાર્ગેટ બનાવી અને એમના ઉપર ઘાત કરવાનું જે આ કૃત્ય ચાલી રહ્યું છે, ખરેખર એક પ્રકારનું ષડયંત્ર છે। કહેવાનું મારો તાત્પર્ય એ છે કે જંખવાવ અને આજુબાજુમાં ત્યાં આવેલી મસ્જિદો અને મદ્રેસામાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન થવું જોઈએ। ત્યાં હથિયારો પણ મળી આવશે અને ખાસ કરીને જે કસાઈઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે, આ તમામ કસાઈઓના એવા સંદેશો મળી રહ્યા છે કે તેઓ જે જગ્યા ઉપર રહે છે એ જગ્યાઓ સરકારી જગ્યાઓ છે ને એના ઉપર તેઓ ગેરકાયદેસર મકાનો બાંધકામ કરી અને રહે છે, તેની પણ તપાસ કરવાની અમે માંગ કરી રહ્યા છીએ। વિશેષ જય પટેલ નાગરાજને સુરક્ષા મળે અને તાત્કાલિક ધોરણે અમને ન્યાય મળે એ જ અભ્યર્થના સાથે બોલો ગૌ માતા કી!